ટ્રાન્સપોર્ટ કમિશનરના નવા આદેશ બાદ માર્ચ 2025 થી ટ્રેક્ટર અને જેસીબીની ફિટનેસ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવી છે। ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા ખેડૂતો તથા વાહન માલિકો મુશ્કેલીમાં મુકાયા છે। પંચમહાલ જિલ્લામાં નાના વાહનો ફિટનેસ માટે અટવાઈ જતા વાહન ધારકોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે। ફિટનેસ સેન્ટરો પર વાહન માલિકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સોફ્ટવેર અપડેટની કામગીરી ચાલી રહી હોવાથી સર્ટિફિકેટ અપાઈ રહ્યું નથી। અધિકારીઓના જણાવ્યા અનુસાર તકનીકી સુધારણા પૂર્ણ થયા બાદ જ ફિટનેસ પ્રક્રિયા ફરી શરૂ થશે। ત્યાં સુધી વાહન માલિકોને રાહ જોવી પડશે। તો માર્ચ 2025 થી ટ્રેક્ટર જેસીબીની ફિટનેસ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે। ટ્રાન્સપોર્ટ કમિશનરના નવા આદેશ બાદ માર્ચ 2025 થી ટ્રેક્ટર અને જેસીબીની ફિટનેસ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવી છે। ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા ખેડૂતો તથા વાહન માલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પંચમહાલ જિલ્લામાં નાના વાહનો ફિટનેસ માટે અટવાઈ જતા વાહન ધારકોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે। ફિટનેસ સેન્ટરો પર વાહન માલિકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સોફ્ટવેર અપડેટની કામગીરી ચાલી રહી હોવાથી સર્ટિફિકેટ આપવામાં નથી આવી રહ્યું। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પંચમહાલથી સંવાદદાતા રવિ। જે રીતે નાના વાહનો ફિટનેસ માટે અટવાઈ ગયા છે, વાહન ધારકોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે, શું વિગત છે? જે કામગીરી છે તે ઠપ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો હોય કે વાહન માલિકો તમામ ફિટનેસ સેન્ટર પર પહોંચી રહ્યા છે, પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ લોકોને મળતું નથી, જેના કારણે તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। વારંવાર તેઓ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેઓની કોઈ પણ કામગીરી ન થતી હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને આ જે સિસ્ટમ છે તેને જે એનું સોફ્ટવેર છે તેને અપગ્રેડ કરવાની પ્રક્રિયાને લઈને જ આ જે કામગીરી છે તે ઠપ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો હોય, જેસીબીના માલિકો હોય, તમામે તમામ અટવાયા છે, કારણ કે ફિટનેસ એ મહત્વનો દસ્તાવેજ છે। ખાસ કરીને વાત કરીએ તો તેઓને દંડ પણ ફટકારવામાં આવે છે જવાબદાર તંત્ર દ્વારા ફિટનેસ સર્ટી ન હોવાના કારણે। ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે આ જે ફિટનેસ સર્ટી માટેની જે કામગીરી છે તે વહેલી તકે ચાલુ કરે તેવી માંગ છે તે વાહન માલિકોમાંથી ઉઠવા પામી છે। જી, સોફ્ટવેર અપડેટની જે કામગીરી ચાલી રહી છે ક્યાં સુધી પૂર્ણ થશે તેવી કોઈ માહિતી મળી છે ખરી? નથી આવી, પરંતુ 6 મહિના થઈ ગયા ત્યાં સુધી આ જે સોફ્ટવેર અપડેટની કામગીરી છે તે ચાલુ હોવાનું જે આરટીઓ વિભાગના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે। પરંતુ જે રીતે 6 મહિના લાંબો સમય થઈ ગયો તેમ છતાં આ જે કામગીરી છે તે ચાલુ ન થતા વાહન જે માલિકો છે તે અટવાઈ પડ્યા છે, કારણ કે ફિટનેસ ખૂબ જરૂરી હોય છે વાહનમાં, પરંતુ તેમ છતાંય તેઓને ફિટનેસ સર્ટી ન મળવાના કારણે ધર્મના ધક્કા ખાવાના થાય છે, અને જે જવાબદાર તંત્ર છે તે ફિટનેસ સર્ટી ન હોવાના કારણે વાહન માલિકોને દંડ પણ ફટકારી રહ્યો છે। ત્યારે આ જે ફિટનેસ સર્ટી જે વાહન માલિકોને મળી રહે તે પ્રકારની આયોજન કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે। જી, આભાર રવિ સમગ્ર માહિતી